છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવડ ગામની બહેનોએ સંગઠિત થઈને દેશી પાપડનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે. કવાંટ તાલુકાના પાનવડ ગામની બહેનોએ સંગઠિત થઈને નેજાધારી મિશન મંગલમ હેઠળ દેશી પાપડનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે. નેજાધારી મિશન મંગલમ ગૃહ ઉદ્યોગના સંચાલક પારુલબેન કોચલાએ જણાવ્યું હતું કે શરૂઆતમાં બહેનોએ દેશી પાપડ બનાવવાની 10 દિવસની તાલીમ આપવામાં આવી હતી. મહિલા ગ્રામ સંગઠન દ્વારા આર્થિક સહાય મેળવીને આટા મિક્સિંગ મશીન ખરીદવામાં આવ્યો. આ મશીનની મદદથી બહેનો દરરોજ આશરે 4 કિલો જેટલા શુદ્ધ અડદના દેશી પાપડ બનાવે છે. પાપડ બનાવવાની પ્રક્રિયા વિશે વાત કરતા પારુલબેન જણાવે છે કે સવારે 10 વાગે બહેનો આવીને પાપડ બનાવવાનું કામ શરૂ કરે છે. હોળી, અખાત્રીજ અને દિવાસો જેવા મોટા તહેવારોમાં આ દેશી પાપડની માંગ વધી જાય છે. લોકો આખું વર્ષ સંગ્રહ કરવા માટે અહીંથી જ પાપડ ખરીદવાનું પસંદ કરે છે. ત્યારે અહીં જો કોઈ ગ્રાહક 10 કિલોથી વધુનો ઓર્ડર આપે છે તો તેને ખાસ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. આ બહેનો છોટાઉદેપુર અને પાનવડ હાટ બજારમાં પણ પાપડનું વેચાણ કરે છે. આ ગૃહ ઉદ્યોગની બહેનોને દર 15 દિવસે તેમના પગાર ચૂકવવામાં આવે છે. 15 દિવસે મળતા પગારથી તેઓ બચત કરીને આર્થિક રીતે પગભર બને છે. આદિવાસી સમુદાયની હુંડેલ પરંપરાને નવું સ્વરૂપ આપી બહેનો પગભર અને આત્મનિર્ભર બની છે. પેમેન્ટ આપવામાં આવે છે. અમારે આ પાપડનું એવું મહત્વ છે કે અમારે આદિવાસી લોકો છે જે છે એ તો હોળીમાં જ શરૂઆત કરે છે વણવાની, અને હોળીના તહેવારોમાં જે હોળી બાળે ને ત્યાંનું પૂજન કરે છે. પાપડ અડદના અને પાપડીનું પૂજન કરે છે. પછી એ તો તહેવારોમાં અખાત્રી આવે, કઈ દિવાસો આવે કે કોઈક મહેમાન આવેલા હોય એના માટે મૂકી પણ રાખે લાંબા સમય સુધી. આ અડદ જે બજારમાં વેચાણ આવે ને બહારથી પેકિંગ, એના કરતાં આ પાપડ સ્વાદિષ્ટ પેલા મિક્સવાળા ને આ ચોખ્ખા અડદના લોટના પાપડ. અહીંયા જે પાપડ બને છે એના કિલોના 400 રૂપિયા અને 500 લેવું હોય તો 200 રૂપિયા, અને જો વધારે પ્રમાણમાં લેવાના હોય 10 કિલોથી વધારે તો એ લોકોને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. મારું નામ કુલચા પારુલબેન રુસ્તમકુમાર, ગામ પાનવડ, મંડળનું નામ નેજાધારી મિશન મંગલમ. અમે 10 દિવસની ટ્રેનિંગ લીધી હતી. મીટિંગ ભરી હતી અમે બધા બહેનો મળીને. પછી આ રીતે પાપડ બનાવશું એમ વિચારીને મહિલા ગ્રામ સંગઠનમાંથી અત્યારે પૈસા ભેગા કરીને મશીન લાવ્યા. અત્યારે મશીનથી એ કરીને અમે લોકો બનાવીએ છીએ. દિવસમાં 4 કિલો જેવા થાય. અમે 10 વાગે આવીએ છીએ, પછી લોટ ચાળવીને પછી એમાં બધું નાખવાનું, જે વરિયાળીને ખારો મીઠું જે નાખવાનું આવે છે નાખીને પછી લોટ મશીનમાં નાખીએ છીએ. પછી જેટલું પાણી જરૂર હોય એટલું પાણી નાખીએ. પછી લોટ બંધાય એટલે એના લોયા કરીએ છીએ. પછી ગુંદડા કરીને પછી અમે વજન કરીને 1-1 કિલો જેવી રીતે વણાય એટલા લઈ જઈએ છીએ. અને વણીને પછી ગ્રુપ બનાવી દઈએ કે આ બેન આ વણે પછી પેલા એ વારા પરથી ઉપર નાખવા જઈએ અને તેની ઉપર સાડી પર નાખીએ છીએ પાથરીને. પછી સુકાઈ જાય એટલે તગારામાં ભરીને નીચે લઈ આવીએ. પછી ખોખામાં પેક કરીએ છીએ. જે બહેનો પાપડ વણે છે એનું એક રજિસ્ટર બનાવ્યું છે. એમાં બેનનું નામ અને કેટલા કિલો વણે છે એ લખીએ છીએ દિવસમાં. અને પછી 15 દિવસ પછી પેમેન્ટ થાય છે. પણ જો બેનને જરૂર હોય વચ્ચે તો પેમેન્ટ આપવામાં આવે છે. અમારે આ પાપડનું એવું મહત્વ છે કે અમારે આદિવાસી લોકો છે જે છે એ તો હોળીમાં જ શરૂઆત કરે છે વણવાની, અને હોળીના તહેવારોમાં જે હોળી બાળે ને ત્યાંનું પૂજન કરે છે. પાપડ અડદના અને પાપડીનું પૂજન કરે છે. પછી એ તો તહેવારોમાં અખાત્રી આવે, કઈ દિવાસો આવે કે કોઈક મહેમાન આવેલા હોય એના માટે મૂકી પણ રાખે લાંબા સમય સુધી. આ અડદ જે બજારમાં વેચાણ આવે ને બહારથી પેકિંગ, એના કરતાં આ પાપડ સ્વાદિષ્ટ પેલા મિક્સવાળા ને આ ચોખ્ખા અડદના લોટના પાપડ. અહીંયા જે પાપડ બને છે એના કિલોના 400 રૂપિયા
અને 500 લેવું હોય તો 200 રૂપિયા, અને જો વધારે પ્રમાણમાં લેવાના હોય 10 કિલોથી વધારે તો એ લોકોને ડિસ્કાઉન્ટ આપવામાં